વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત. ધ ગુજરાત સેલ ટેક્સ બાર એસોસિએશનની વેબસાઇટનો રિલોન્ચિંગનો પ્રોગ્રામ આજ રોજ 29/11/2025ને શનિવારને રોજ અમદાવાદ ખાતે ભવ્યતાપૂર્વક યોજવામાં આવ્યો. આવા ઉમદા વિચાર માટે ધ ગુજરાત સેલ ટેક્સ બાર એસોસિએશનની 25-26ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપણી આ વેબસાઇટના ડેવલપમેન્ટમાં જેમનો પ્રત્યક્ષ અને વિશેષ સહયોગ મળ્યો છે એવા લલિત ગણેત્રા સાહેબ સહિત એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. આવો આપણી માતૃ સંસ્થાની વેબસાઇટની મુલાકાતે જઈએ. સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. અહીં એડ્રેસ બારમાં gst.bar.org.in લખી એન્ટર કરીશું. એન્ટર કરતાની સાથે જ આપણી ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશનની સુંદર વેબસાઇટ ઓપન થાય છે. વેબસાઇટની ઉપર અહીં આપણને મેમ્બર લોગિનની પણ સુવિધા મળેલ છે. અહીં ઇવેન્ટની સામે આગામી પ્રોગ્રામોની આપણને યાદી જોવા મળે છે. તેમજ અહીં અલગ અલગ મેનુ દ્વારા આપણને વિશેષ માહિતી મળે છે. અહીં મેમ્બર લોગિનમાં એન્ટર થતાં મેમ્બર લોગિન આઈડી, મેમ્બરશિપ નંબર ફિલઅપ કરવાનો હોય છે. ત્યારબાદ નીચે પાસવર્ડમાં પણ જો આપણે સૌપ્રથમ લોગિન થતા હોઈએ ત્યારે ઉપર દર્શાવેલ મેમ્બરશિપ નંબર જ અહીં ફરીથી રીટાઈપ કરવાનો હોય છે. આમ કર્યા બાદ આપણને ફરીથી આગળ જતા નવો પાસવર્ડ ક્રિએટ કરવાની સુવિધા મળી રહે છે. લોગિન થઈ ગયા પર કંઈક આ પ્રકારનું આપણને ઇન્ટરફેસ જોવા મળશે. અહીં આપણે ફરીથી આપણો પાસવર્ડ ચેન્જ કરી શકીએ છીએ. આપણો ફોટો અપલોડ કરી શકીએ છીએ. મેમ્બર પ્રોફાઇલ મેનેજમેન્ટની અંદર આપણે આપણી વ્યક્તિગત વિગતો ફિલઅપ કરી શકીએ છીએ. સંપૂર્ણ ડેટા ઓકે હોય તો સેવ બટન પર ક્લિક કરવું. ડેટા સક્સેસફુલી અપડેટેડ. આપણો વ્યક્તિગત ડેટા અપલોડ થઈ ગયા બાદ કંઈક આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ અહીં ડિરેક્ટરી નામના ઓપ્શનમાં એન્ટર થતાં સર્ચ બાય નેમ, આઈડી, એડ્રેસ ઓર કોન્ટેક્ટ લખવાથી આપણે આપણી પોતાની અથવા આપણા કોઈ પણ સાથી મિત્રની વિગત ખૂબ જ સરળતાથી અને ઝડપી મેળવી શકીએ છીએ. જેમ કે